દિવ્યાંગ બાળકોના વાલીઓ દ્વારા કચ્છ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। કચ્છના દિવ્યાંગ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ધન્વંતરી સ્કૂલ કાર્યરત છે। આ શાળામાં અભ્યાસ કરતા બાળકોને પડતી મુશ્કેલી બાબતે વાલીઓ દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। 21 છોકરા છે, સરકાર કેટલાની ટીચરો આપે? પાછળ સરકારમાં કે અમે કઈ આ સરકારી સ્કૂલ જ નથી, ટ્રસ્ટથી ચાલે, ટ્રસ્ટી છે। એ એમ કે છે મારા છોકરા ઉપર ટીચર જોઈએ। હા, એ બધા છોકરા એવા છે ને, સરકાર કેટલાની ટીચર આપે ને? આ સરકારી સ્કૂલ નથી ને, નથી, સંસ્થાથી હાલે, સંસ્થાથી ચાલે છે। નિશાબેન છું, મારું બાળક સીપીઓ છે ને ઓટિઝમ છે, હાઈ પાવર। આ સ્કૂલમાં સંસ્થાનો ને નિયમ છે કે 10 વર્ષથી ઉપર એડમિશન નથી આપતા, તો આ 10 વર્ષથી ઉપરનું 14 વર્ષનું છે એને એડમિશન આપ્યું તો છે, પણ નુકસાન બહુ એને કરે છે બધાને। બીએ છે એના એ છોકરાથી, એને મમ્મી હોય તો જો બીક લાગે છે બધાને। કાર્યવાહી તો કરે, પણ એના મધરને આવવું જોઈએ। 1-2 એવા વિદ્યાર્થીઓ છે એના મધર પણ આવે છે, તો આમાં એને મધર હમણાં નથી આવતા ને। મને હમણાં 2-3 દિવસ છેલ્લે ગઈ નથી એટલે ઘણો ખ્યાલ નથી, આમ મારી લીધું ને એમાં પછી। નમસ્કાર, મારું નામ ડિમ્પલ શાહ છે અને હું ધન્વંતરી સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે કાર્યરત છું। આપ સર્વ જાણો છો તેમ છેલ્લા 27 વર્ષમાં કચ્છના જે પણ દિવ્યાંગ બાળકો છે એમના ઉજળા ભવિષ્ય માટે સંસ્થા કાર્યરત છે અને ભવિષ્યમાં પણ આવી જ રીતે બાળકોના હિત માટે કાર્ય કરતી રહેશે। સંસ્થાનો ઉદ્દેશ્ય બાળકોનો વિકાસ છે, પરંતુ સંસ્થાની કેટલીક મર્યાદાઓ છે। આ કાર્ય કોઈ એક વ્યક્તિ અથવા એક સંસ્થા કરી શકે, એક શખ્સ તમે સમજી શકો એમ છો કે સરળ નથી। એના માટે સહિયારી ભાગીદારી જરૂરી છે। સમાજનું જેટલું મહત્ત્વ છે, જેમ શાળા કરે છે તેમ સમાજનું પણ મહત્ત્વ છે। બાળકના વાલી તરફથી પણ પૂરતો સહયોગ મળે એ ખૂબ જરૂરી છે। આજે તમે જે જોઈ રહ્યા છો કે આ બધા વાલીઓ સફર કરી રહ્યા છે, તો કોઈ પણ એક બાળકને અન્યાય કરવો એવો સંસ્થાનો બિલકુલ ઉદ્દેશ્ય નથી। સંસ્થાએ પોતા તરફથી બનતા જેટલા બી પ્રયત્ન છે, જેટલા પણ વિકલ્પો છે એ વાલીને કહેલા છે। વાલી પોતાના બાળકનું ભવિષ્ય કદાચ સુધારવા માંગતા નથી, એટલે કોઈ પણ પ્રવૃત્તિમાં સહયોગ આપવા માટે તૈયાર નથી। પોતાના બાળક સાથે બીજા 130 બાળકોનું એ નુકસાન કરી રહ્યા છે। બાળક એમનું જે છે એ હાઇપર એક્ટિવ છે અને કોઈ પણ સંસ્થા, એ સરકારી હોય અથવા પ્રાઇવેટ હોય, એક બાળક માટે એક શિક્ષક આપી શકે એટલા સક્ષમ નથી। તો આવી પરિસ્થિતિમાં જ્યારે એના બાળક છે જે દિવ્યાંગ યશરાજ, એના વાલીનો આગ્રહ છે કે એક બાળક માટે એક શિક્ષક હોવું જોઈએ। વાલીની કંઈ જવાબદારી થતી નથી, બધી જ જવાબદારી સમાજની છે, સરકારની છે, સંસ્થાઓની છે। આ વસ્તુ વ્યાજબી નથી। બાળક દિવ્યાંગ છે એના પ્રત્યે આપણને બધાઈને સંવેદના છે અને સમાજ પણ પ્રયત્ન કરે છે। જે લોકો અમને દાન આપે છે કે આવા બાળકો માટે વધારે ને વધારે સારી રીતે અમે કાર્ય કરી શકીએ, તો એનો અમે આભાર માનીએ છીએ। પણ સાથે સાથે બાળકના વિકાસ માટે જેટલો શિક્ષકોનો ફાળો છે એટલો જ માતા પિતાનો છે। બાળક અમારી પાસે 5 કલાક 6 કલાક છે, એના પછીનો જેટલો બી સમય છે એ માતા પિતા સાથે રહે છે, એટલે બાળકને સમજવું, એની સાથે કેવી રીતે કામ કરવું એ માતા પિતાએ શીખવું પડે છે। આ શિક્ષણ કેટલો ટાઈમ ચાલશે એની કોઈ મર્યાદા નથી કે 2 મહિનામાં થઈ જશે, 4 મહિનામાં થઈ જશે અથવા તો 8 મહિના લાગશે। વાલી એવો આગ્રહ રાખે કે 2 મહિનામાં મારું બાળક નોર્મલ થઈ જવું જોઈએ, 6 મહિનામાં નોર્મલ થઈ જવું જોઈએ, તો આ જે દિવ્યાંગતા છે એ કુદરતી આવેલી છે। એમાં સમયાંતરે ફેરફાર થતા રહે છે, બાળકમાં વર્તનાત્મક સમસ્યા ઊભી થતી રહે છે અને જ્યારે આવી વર્તનાત્મક સમસ્યાઓ ઊભી થતી હોય ત્યારે માત્ર શિક્ષણ સંસ્થા ઉપર આધાર રાખવા કરતાં ક્યારેક મેડિકલ હેલ્પ પણ લેવાની જરૂર પડતી હોય છે। આ બાબતમાં એના ફાધર સાથે અવારનવાર ચર્ચા કરવામાં આવી છે, પણ કોઈ પણ મેડિકલ કેમ્પ દરમિયાન એ હાજર રહેતા નથી, એટલે આટલો અસહયોગ એમના વાલીનો છે એના ઉપરથી એવું સ્પષ્ટ લાગે છે કે એ પોતાના બાળકનો વિકાસ કરવા અથવા એની પ્રગતિમાં કરવા માટે તૈયાર નથી।
હવે એ બાળક છે એ એટલો હાઇપર એક્ટિવ છે કે ગમે ત્યારે ગમે તેને લાત મારી દે છે. તો જે આપણી શાળાના બાળકો છે એ દિવ્યાંગ બાળકો છે, પોતાનું રક્ષણ કરી શકવા માટે સક્ષમ નથી. એ પરિસ્થિતિમાં એના વાલી જો સાથે હોય તો અન્ય બાળકને નુકસાન ન પહોંચે, અમારી માત્ર એટલી જ રજૂઆત છે. પણ એના વાલી આ બાબતે સહમત થતા નથી, એટલે અન્ય બાળકોને નુકસાન ન થાય એ માટે હાલ પૂરતું અમારે શાળા બંધ રાખવી પડી છે, જે વાતનું અમને ખૂબ દુઃખ છે. અને આ બાબતમાં સરકારશ્રી દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે એવી અમે આશા રાખીએ છીએ. મેડમ, અત્યારે વાલીઓની અમે પ્રતિક્રિયા જાણી તો એમના તરફથી પણ એમ કહેવામાં આવે છે કે અવારનવાર બાળકોને મારી લે છે અને ગંભીર ક્યારેક ઈજાઓ પહોંચાડે છે. તો આવા કેટલી વખત બનાવ બન્યા હશે અંદાજિત? એની મમ્મીની હાજરીમાં પણ 4 થી 5 વખત આ ઘટના બનેલી છે. પરંતુ બાળકની પરિસ્થિતિને સમજીને આપણે કોઈ ઠોસ એક્શન એ વખતે લીધું નહોતું કે ભવિષ્યમાં સુધાર થઈ જશે, એના વાલી દ્વારા આપણને સહયોગ મળશે. પણ હવે પરિસ્થિતિ એવી છે કે એના વાલી પણ સાથે આવવા તૈયાર નથી. આવી પરિસ્થિતિમાં એ બાળકનું નામ શાળામાંથી કમી કરવું એ અમારા માટે ખૂબ અનિવાર્ય છે, કેમ કે બાકીના 130 બાળકોના ભવિષ્યનો સવાલ છે. સંસ્થા હંમેશા યશરાજને મદદ કરવા માટે તૈયાર છે. શનિવારે એને 1-to-1 સેશન આપવા માટે પણ અમે તૈયાર છીએ. પરંતુ દરેક વખતે વાલીનો વિરોધ એ એવું સાબિત કરે છે કે એ પોતાના બાળકનું ભલું ઈચ્છતા નથી. મારું નામ મોહમ્મદ ચંગલ છે અને મારી ડોટર ઓટિઝમ છે, ધન્વંતરી સ્કૂલમાં ભણે છે લાસ્ટ 3 વર્ષથી ત્યાં. તો અત્યારે અમે બધા અહીંયા આવેદન આપવા માટે ભેગા થયેલા છીએ. એક બાળક છે એ પણ દિવ્યાંગ જ છે, તો એવી રીતે એના કારણે મોટી એજનું છે, એના કારણે બીજા બાળકો ઉપર વારેવાર હમલા યા વોટેવર જે તકલીફો આવી રહી છે એના કારણે એનું એડમિશન ન થવું હતું અહીંયા થઈ ગયો છે. એના કારણે બીજા બધા બાળકોનું અત્યારે ભવિષ્ય ખતરામાં છે. 120 બાળકોને અત્યારે સ્કૂલમાંથી બંધ રાખી છે, સ્કૂલ એક બાળકના કારણે. તો એના માટે આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે એક બાળકના કારણે બીજા બાળકોનું ભવિષ્ય અત્યારે તકલીફ. આપણે એમ નહીં કહેતા કે એ બાળકને, પણ એ બાળક માટે બીજી કોઈ યોગ્ય સ્કૂલ માટે એમને ત્યાં એડમિશન મળી જાય ને અહીંયાથી બીજા બાળકો ઉપર જે તકલીફ થાય છે, મારી લે છે, જે પણ તકલીફ છે એ ન થાય. એમ તો લાસ્ટ ટાઈમ જે મુદ્દો બન્યો હતો, એક બાળકને મારી લીધો છે, એના CCTV ફૂટેજ પણ છે સ્કૂલ કને, ધન્વંતરી કને. તો એમનું આવેદનપત્ર આપવા માટે અમે સમક્ષ રજૂઆત કરવા કલેક્ટર સાહેબને આવ્યા છીએ. એ એમ કહે છે કે અમને કલેક્ટર સાહેબે એપ્રુવલ અપાવી છે કે ધન્વંતરી સ્કૂલમાં એમનું એડમિશન છોકરાનું થવું જોઈએ. ભલે થાય, આપણે રાજી છીએ કે એ પણ દિવ્યાંગ છે, બટ એ છોકરાના કારણે 120 છોકરાનું જીવ ખતરામાં હોય છે. મોટી એજનું છે, મોટી એજ મીન્સ 14 વર્ષનું હાઇટ બોડીનું છે. એના કારણે છોકરાને લાસ્ટ ટાઈમ મારી લીધો. તો સમગ્ર સ્કૂલ છેલ્લા 8 દિવસથી બંધ રાખવામાં આવી છે, કારણ કે એ સ્કૂલ ચાલુ નથી કરતા કે ભાઈ કોઈ જવાબદારી નથી લેતા. ને એમના મધર આવતા હતા, એ પણ બંધ થઈ ગયા ટેકરિંગમાં. તે સ્કૂલ કને જે પણ ઇસ્યુ હતા એટલે સ્કૂલ અત્યારે ક્લોઝ કરી દેવામાં આવી છે છેલ્લા 8 દિવસ. હવે સ્કૂલ રાબેતા મુજબ ચાલુ થાય ને એ બાળકનું કાંઈ પણ નિર્ણય આવે એના માટે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અમે બધા મળીને. હા, સ્કૂલ તંત્રને મળ્યા, સ્કૂલ તંત્રને સમગ્ર રજૂઆત કરી. શનિવારના બધાની બેઠક હતી તો બધા વાલીઓ ભેગા થયા હતા. તો બધા વાલીઓએ રજૂઆત કરીને એ ભાઈને સમજાવવાના પ્રયત્ન કર્યા કે ભાઈ તમે એમ કરો, તમારી વાઈફને ત્યાં મોકલો, કેમ કે જેન્ટ્સ કોઈ અલાઉડ નથી. છોકરીઓ મોટી ભણીએ છે બધી ધન્વંતરી સ્કૂલમાં, તો બધી બહેનો જ ત્યાં હોય છે, જેન્ટ્સ નથી હોતા. સાહેબ ડ્રાઈવરો છે મોટી એજના કાકાઓ, બાકી કોઈ અલાઉડ નહીં. તો એ કે મારા વાઈફ નહીં આવી શકે, તો એ બાળક એના વાઈફ નથી હોતા, બાકી લોકોથી કંટ્રોલ થતો નથી, તો પાછળથી લાત મારી દે છે. તો એના કારણે બધાને તકલીફ થાય છે. તો બધાએ ભેગા થયા ને સમક્ષ રજૂઆત કરવાની છે કે એમનું હવે સ્કૂલ બંધ છે તો સ્કૂલ ચાલુ થઈ જાય ને આ છોકરાનું બીજે ક્યાં સારી જગ્યાએ એડમિશન મળી જાય. અમે એમ કહીએ છીએ એમને પણ એડમિશન મળવું જોઈએ, એમનું શિક્ષણ ન રોકવું જોઈએ, પણ અહીંયા માટે યોગ્ય નથી એ વસ્તુ. તો એટલે બધી રજૂઆત કરવા અમે આવેલા છીએ.